શાહીબાગ પોલીસ ક્વાર્ટરમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ પરમાર હાલ વેલફેર એન્ડ બિલ્ડિંગમાં આવેલ એસઓપી ઓફિસમાં ફરજ બજાવે છે. તેમના પિતાને છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી તેઓ પિતા માટે દાસ ખમણની દુકાને નાસ્તો લેવા ગયા હતા. બાદમાં પાર્ક કરેલ બાઇક લેવા જતા સમયે દુકાનનો સામાન લઈને આવેલી કારનો દરવાજો પોલીસકર્મીની બાઇકને અડી ગયો હતો, જેથી પોલીસકર્મીએ જોઈને દરવાજો ખોલવાનું કહેતા ત્રણેય શખ્સો લાકડીથી તેમને માર મારીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ અંગે પોલીસકર્મીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજથી 7 દિવસ માટે કાંકરિયા લેકફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો તેમજ સ્ટેન્ડઅપ કોમેડી અને બેન્ડ પરફોર્મન્સ સહિત આ વખતે સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો આગ સાથેનો ડાન્સ કરવામાં આવશે. જ્યારે 7 દિવસમાં 3 દિવસ દરમિયાન ગીતાબેન રબારી, સાઈરામ દવે અને કિંજલ દવે સહિતના ગુજરાતી ગાયક કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજ સામે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. આ કૃત્ય કરનાર આરોપીઓને પકડવાની માંગ સાથે સ્થાનિકો ધરણા પર બેઠા હતા. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરને અસલાલીથી ઝડપી લીધા હતા. જે બાદ ખોખરા પોલીસ બંને આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આજે વહેલી સવારે સ્થાનિકોએ અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.